રેકોર્ડિંગ શરૂ થઈ ગયું? હા. ઓકે. તો પાઠ 2 છે પર્યાવરણીય પ્રદૂષણ. કોઈને ખબર છે પર્યાવરણીય પ્રદૂષણ એટલે શું? શું છે? પર્યાવરણીય પ્રદૂષણ એટલે શું? કોઈને ખબર છે? મને આન્સર આપશે. પર્યાવરણ એટલે શું? તમે આગળ ભણીને આવ્યા છો, તમારા માટે આ નવું નથી. પર્યાવરણ એટલે શું? આપણી આજુબાજુનું આવરણ. બરાબર, તો આપણે આજુબાજુ શું છે? કે ભાઈ આપણી આજુબાજુ જે છે વાતાવરણ છે, જમીન છે, પાણી છે. જે આપણના જીવનને ટકાવી રાખવાના મુખ્ય પરિબળો છે. એ 3 વસ્તુઓ વગર આપણે જીવી જ ન શકીએ. બરોબર. ઓક્સિજન વગર ન જીવી શકીએ. ઓક્સિજન વાયુ જે છે વાતાવરણમાં છે. જમીન વગર ન જીવી શકીએ. જમીન ન હોય તો આપણે રહીએ ક્યાં? ખેતી ક્યાં થાય? બરોબર. પાણી વગર આપણે જીવી ના શકીએ. બરોબર. તો આપણા જે પર્યાવરણો આજુબાજુના જે આવરણો છે. એમાં થતું પ્રદૂષણ. બરોબર. કે જમીનનું પ્રદૂષણ છે. પછી પાણીનું પ્રદૂષણ છે. હવાનું પ્રદુષણ છે. તો ભાઈ એ પ્રદૂષણ કેવી રીતે થયું? પહેલાના સમયમાં તો જે લોકો જીવતા હતા તો તમે જોયું હશે, તમે વાંચ્યું હશે જૂની બુક્સો વાંચો, વેદો વાંચો કે પેલાના જે ઋષિ મુનિઓ હતા, પેલાના જે લોકો હતા એ 200 વર્ષ જીવતા હતા, 250 વર્ષ જીવતા હતા. એનું શું કારણ હતું? તો તે લોકોને પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળતું હતું. તે વખતે કોઈ ઇન્ડસ્ટ્રીઝ નહોતી, તે વખતે કોઈ કારખાના નહોતા. વૃક્ષોનું પ્રમાણ વધુ હતું. બરાબર. કુદરતી પરિબળો સાથે મનુષ્ય કોઈ ચાળા કે છેડછાડ કરી ન હતી. આજે મનુષ્ય જે છે કુદરતી જે વસ્તુઓ છે, બરાબર, એની સાથે શું કરે છે? ચાળા કરે છે. બ્રહ્માંડમાં જઈને અવકાશમાં એક યાન મૂકી આવ્યું છે કુદરતી, જેને લીધે લાઈવ પ્રસારણ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો અહિયાં આગળ જે છે મનુષ્યની પ્રવૃત્તિઓ, મનુષ્ય પ્રવૃત્તિઓ દ્વારા શું થઈ રહ્યું છે? તો ભાઈ પર્યાવરણનું પ્રદૂષણ થઈ રહ્યું છે. જેને લીધે શું થાય છે? તો મનુષ્ય જીવન જે છે એ મુશ્કેલ બન્યું છે. બરોબર. ઘણા બધા રોગચાળા નીકળ્યા છે. કોલેરા છે, ટાઈફોઇડ છે. તો આ પ્રદૂષણ છે ને 2 પ્રકારના હોય છે. એક કુદરતી પ્રદૂષણ હોય અને એક માનવ સર્જિત. તો કુદરતી પ્રદૂષણો જે છે એ મર્યાદિત હોય છે, કેમ કે વર્ષમાં એકાદી વાર આવે. કે બહુ વરસાદને લીધે નદીમાં પૂર આવે અને એ નદીનું પાણી ગામડામાં કે શહેરોમાં ભરાઈ જાય. એને લીધે જે છે ઢોર-ઢાકણ, ઘરની વસ્તુઓ છે એ બધું પાણીમાં તણાઈ જાય. બરોબર. એ પછી કીચડમાં દટાઈ જાય. પછી એ સડે, એમાંથી વાસ આવે. ગારો સડે, જે કીચડ હોય એ સડે, વાસ આવે. બરાબર. પાણી ભરાઈ ગયા હોય ઠેર ઠેર એ સડે, વાસ આવે. પીવા લાયક, વાપરવા લાયક પાણી પ્રદુષિત થતા એ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે. એ જે પ્રદૂષણ છે ને પ્રદૂષણને લીધે ઉદ્ભવેલી સમસ્યા છે ને એ કુદરતી છે. હવે માનવ સર્જિત પ્રદૂષણ એટલે મનુષ્યની પ્રવૃત્તિઓ. તો મનુષ્ય પ્રવૃત્તિઓ કરે છે પોતાના વિકાસ માટે. તો મનુષ્ય પોતાના વિકાસ માટે જે પ્રવૃત્તિઓ કરી છે એને લીધે જે પ્રદૂષણ ઉદ્ભવે છે એને માનવ સર્જિત પ્રદૂષણ કહેવામાં આવે છે. બરોબર. એક્ઝામ્પલ તરીકે મોટી મોટી ફેક્ટરીઓ એની ચીમનીઓમાંથી નીકળતા ધુમાડા. એને લીધે હવા પ્રદૂષણ થાય છે. બરોબર. તમને અહીંયા આગળ એક ચિત્ર દેખાય છે બેટા?
ફોટો દેખાય છે તમને? હા. કોઈ એક બોઈસ પેલા પોતાનો નંબર બોલશે અને પછી મને આન્સર આપશે. 107 હા. 107 નામ બોલો બેટા. સારાણી મોહમ્મદ રઝા. સારાણી મોહમ્મદ રઝા. મોહમ્મદ રઝા પિક્ચર દેખાય છે યા ચિત્ર દેખાય છે? હા. ઓકે. શું સમજો છો આ પિક્ચર જોઈને તમે શું સમજી રહ્યા છો? તમને શું સમજાય છે? તમે આ હા પિક્ચર કેમ કે માણસો ઝાડવા કાપી નાખે ને તો પક્ષી કે હવે આપડે ક્યાં રહેવા જઈશું એમ. ઓર કઈ સમજો છો તમે? ઓર કઈ સમજાય છે? કોઈ ઓર વિદ્યાર્થીને કયા વિચિત્ર વિશે બોલવું છે? અલી નવાઝ. હારીશ. અનસ, નદીમ, ઝહીર. કોઈને નહી? બોલવું જ નથી મૌન વ્રત ધારણ કર્યું છે એમ. મને એવું લાગે છે મૌન વ્રત હશે એ લોકોનું આજે. મિસ હા બોલો. રોલ નંબર રાઠોડ બોલો. ધ્રુવ 103. ધ્રુવ ઓકે ધ્રુવ. 100. 100. રોલ નંબર શું? બહુ અવાજ આવે છે. રોલ નંબર શું છે બેટા તારો ધ્રુવ? ધ્રુવ તારો નંબર શું છે? અવાજ નથી આવતો તારો. 103. 103 હા તને આ ચિત્રમાં જોઈને તને શું સમજાય છે બોલતો બેટા? કંપનીમાંથી ધુવાડાને કારણે વાતાવરણ પ્રદુષિત થાય છે અને આ લાકડા કપાવાથી તે ચકલીને તે ક્યાં રહે એમ. વૃક્ષો કપાવાથી લાકડા કપાવાથી ઓકે સરસ હા. હવે તમને હું આ ચિત્ર વિશે હું તમને વાત કરું. કે મનુષ્ય જે છે વિકાસ તો 100% કર્યો છે. બરાબર ને પહેલાના સમયમાં જુઓ કે મનુષ્યને એક જગ્યાએથી બીજી જગ્યાએ જયારે જવું હોય ને એક ગામડામાંથી બીજે ગામડામાં જવું હોય ને તો તે પગપાળા યાત્રા કરતો હતો અને એમાં જો એ ગામની વચ્ચેનું અંતર વધુ હોય ને તો એને મહિનાઓ લાગી જતા. ઘણા બધા દિવસો લાગી જતા. એ થાકી જતો. ઘણી વખતે તો એવું થતું કે એ રસ્તામાં જ મૃત્યુ થઈ જતું એનું. કેમ? તો એ થાક ને લીધે ભૂખ સહન કરવાની કારણ કે એટલું બધું તો એની સાથે ખાવાનું ન લીધું હોયને બરાબર અથવા તો જંગલ માંથી પસાર થતો હોય ને કોઈ એવી પાંદડા કે ફળ ખાઈ લીધું હોય કે જેના માટે એ અજાણ હોય ભૂખને લીધે અને એ ફળ ઝેરી હોય બરોબર તો ઘણી બધી સમસ્યાઓ થતી ઘણા બધા પ્રોબ્લેમ થતા એને એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે અહીંયા આગળ કે પહેલાના સમયમાં મનુષ્ય જે છે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતો એક ગામથી બીજા ગામ વિશે વાત કરું છું જ્યારે જતો ત્યારે એને દિવસો લાગી જતા મહિનાઓ લાગી જતા હવે એક દેશમાંથી અત્યારે બીજા દેશમાં જવું છે મારે અહીંયા આગળથી ભારતમાંથી ચીન છે કે ભારતમાંથી અમેરિકા છે કે ભારતમાંથી મારે ઈરાન છે બરોબર કે અરબસ્તાન છે હા મક્કા છે બરોબર મારે બીજા દેશમાં જવું છે તો મને કેટલો ટાઈમ લાગશે મહિનાઓ લાગશે દિવસો લાગશે યસ ઓર નો મારે યસ 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 કોણ બોલ્યું યસ કોણ બોલ્યું નો નો હા મારે અત્યારે આ પરિસ્થિતિમાં અમેરિકા જવું છે કે ચીન જવું છે કે હજ કરવા જે છે મક્કા જવું છે ઓકે કે પછી મારે જે છે બીજા દેશમાં જવું છે ટૂંકમાં તો મને મહિનાઓ લાગશે દિવસો લાગશે નો નહી લાગે કેમ
તો ભાઈ મનુષ્ય એટલો વિકાસ કર્યો છે કે એને પ્લેનની શોધ કરી છે. તો એ અમુક ઘંટાઓમાં જ અમુક કલાકોમાં જ એ ત્યાં પહોંચી જશે. બરાબર. તો અહીંયા આગળ મહિનાઓ નહીં લાગે અને પેલાના સમયમાં પગપાળા યાત્રા હતી. તો બહુ દૂર ન હોય પોતાના જ દેશમાં એક ગામથી બીજા ગામમાં પણ જવું હોય તો ત્યાં જતા એને દિવસો મહિનાઓ લાગી જતા. બરાબર. જંગલો ખૂંદીને રસ્તાઓ શોધીને એને જવું પડતું. ઘણી વાર ભૂલો પડી જાય તો પરિવાર એને એ રસ્તો ક્રોસ કરવો પડતો પાછું આવવું પડતું ઘણું બધું ઘણી બધી સમસ્યા આવતી. હવે આજે એવું નથી. બરાબર. પેલાના સમયના લોકો જે કપડા જે છે એ વૃક્ષની છાલ કે પાંદડા વીંટતા કે પશુઓના ચામડા પોતાના શરીર પર વીંટતા. આજે આપણેે કપડાં પહેરીએ છીએ. શેને લીધે કપડાં પહેરીએ છીએ તો ભાઈ આપણું ફેક્ટરીઝ મિલ્સ ની સ્થાપના થઈ છે અને મિલ્સમાં લોટ્સ ઓફ કાપડ બને છે. મિલ્સ જે છે એ બની છે. પછી વિમાન જેવા સાધનો બન્યા છે. કારખાનામાં જે વિમાનના પાર્ટસ બન્યા હશે પછી એનું જોઈન્ટ થયું હશે ને પછી એનું વિમાન થયું હશે. એ વિમાનના પાર્ટ છે એ પણ કોઈ કારખાનામાં કોઈ ઉદ્યોગોમાં જ બન્યા હશે. બરાબર. એના માટે લોખંડ નું યુઝ થયું હશે, પાણી યુઝ થયું હશે, એમાં કલર્સ યુઝ થયા હશે. બરાબર ને. તો આજે મેં એક્ઝામ્પલ આપ્યા તમને તો એના લીધે યંત્ર વિકાસ બરાબર ઔદ્યોગિક ક્રાંતિ યંત્ર વિજ્ઞાન આ બધી વસ્તુઓને આભારી છે. યંત્ર વિજ્ઞાનને લીધે ઔદ્યોગિકરણને લીધે આ બધું શક્ય બન્યું છે. કે આપણે જાત જાતના બરોબર દર મહિને જે છે કાપડમાં જે છે ફેશન આવે છે. કે આજે જે છે કોટનની ફેશન છે, આજે જે છે ચિકન કાપડની ફેશન છે, કે આજે જે છે રેયોનની ફેશન છે. બરોબર. આ મહિને જે છે સિલ્કની ફેશન છે. બરાબર. આ બધું જ જે છે કાપડ ઉદ્યોગો નો વિકાસ થયો છે અને કાપડ ઉદ્યોગ નો વિકાસ શેને લીધે થયું છે તો ઔદ્યોગિકરણને લીધે થયું છે. ઔદ્યોગિકરણ શાને લીધે થયું છે તો યંત્ર વિજ્ઞાન નો વિકાસ થતા ઔદ્યોગિકરણ થયું છે. ઔદ્યોગિકરણને લીધે આપણને આજે આપણી જરૂરિયાતની આ તો કાપડનું એક્ઝામ્પલ આપ્યું છે પણ તમામ જરૂરિયાતો છે આપણને એ ઇન્ડસ્ટ્રીઓ એ ઉદ્યોગો પૂરી પાડે છે. બરાબર ને. તો હવે આપણી ઘરની આજુબાજુ કોઈ કારખાનું બનાવાનું હોય કે કોઈ મિલ્સ નાખવાની હોય તો શું આપણે એને નાખવા દઈએ? યસ ઓર નો? હા કે ના? આપણે નાખવા દઈએ આપણી ઘરની આજુબાજુ એને? બોયઝ તમે મૌન ન થઈ જાઓ ભાઈ કે તમે માઈક શરૂ કરીને મને આન્સર આપો. અમીશ. નદીમ. નદીમ બોલ્યો? કોણ નહીં બોલ્યું? ભોજાણી. ભોજાણી. હા તો આપણે સ્થાપવા દઈએ ને મિલ્સ લગાવવા દઈએ આપણે ઘરની આજુબાજુ? નહીં. નહીં. કેમ? તો ભાઈ એને આપણે આપણા રહેણાંક વિસ્તારમાં મિલ્સ નહીં નાખવા દઈએ. કેમ? તો ભાઈ એના મશીનરીની અવાજ જે છે એ આપણને ડિસ્ટર્બ કરશે. ત્યાં આગળથી જે છે માલની અવર જવર વસ્તુઓની અવર જવર કરવા માટે જે ટ્રક્સ ને વાહનો આવશે જશે પછી એના જે વર્કરો હશે એ આવશે જશે એના અવાજનો ડિસ્ટર્બન્સ એ આપણે સહન નહીં કરી શકીએ. બરાબર. એટલે આપણે બધા જ ઓબ્જેક્શન ઉપાડીશું કે ભાઈ અહીંયા આગળ તો અમારી રહેવાની જગ્યા છે અમને શાંતિ જોઈએ છે. તમારા આ ઉદ્યોગ સ્થાપવાથી આ મિલ સ્થાપવાથી અમને અવાજનું ઘણું બધું ડિસ્ટર્બન્સ થશે. બરાબર. ઘણા બધા પ્રશ્નો બાળકો ભણી ન શકે આપણે શાંતિથી ઈબાદતો ન કરી શકીએ ઘણી બધી ખલેલ પહોંચે.
આપણે આપણો વધારે પડતો અવાજ હોય ને, વધારે પડતો ઘોંઘાટ હોય, વધારે પડતો અવાજ હોય ને, તો એની અસર માનસિક આપણા મગજ પર પડે છે. આપણો સ્વભાવ ચીડયો થઈ જાય, ગુસ્સો આવે આપણને. તો આપણે એને ઓબ્જેક્શન ઉપાડીશું. તો હવે જે છે સરકારે એવો રૂલ્સ કર્યો છે, સરકારનો એવો નિયમ છે કે તમારે ઉદ્યોગો સ્થાપવા છે કે ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવી છે, તો તમારે જે છે રહેણાંક વિસ્તાર છે એનાથી દૂર સ્થાપવાની છે. તો એ લોકો જે પરમિશન લે છે મિલ સ્થાપવાની, ઉદ્યોગો સ્થાપવાની, તો એ શહેરથી દૂર જાય છે જ્યાં જંગલો હોય છે. અને મિલ સ્થાપવા માટે, ઇન્ડસ્ટ્રી સ્થાપવા માટે એ જંગલોની કાપણી કરે છે. જો અહીંયા દેખાય છે તમને. મિલ સ્થાપવા માટે, ફેક્ટરી સ્થાપવા માટે એણે જંગલો કાપ્યા છે. પરિણામ શું થયું છે? તો જંગલમાં અહીંયા આગળ આ પિક્ચરમાં ફક્ત પક્ષી જે ચકલી છે એના જ ચિત્ર આપ્યા છે. પરંતુ તમે સમજી શકો કે જંગલમાં જાત જાતના અનેક પક્ષીઓ હોય. બરાબર? જંગલો જે છે ને આપણી પૃથ્વીની શોભા છે. એ આપણી પૃથ્વીને વધુ સુંદર બનાવે છે. પછી એ જંગલોમાં જાત જાતના વૃક્ષો, પછી જુદા જુદા પ્રાણીઓ, હરણ છે, બરોબર, જે વિસ્તારમાં જે પ્રાણીઓ હોય, બરોબર, હરણ છે, સસલા છે, વાઘ હોય, વરુ હોય, શિયાળ હોય, જુદા જુદા અનેક જાતના, જે હું બધા નામ અત્યારે નઈ લઈ શકતી, બરાબર. જંગલ સ્વાભાવિક છે કે જંગલમાં જંગલ હોય તો જુદી જુદી જાતના પ્રાણીઓ હોય, જીવજંતુ બી હોય, બરોબર, અને પક્ષીઓ પણ હોય, જે આપણી પૃથ્વીની શોભા છે. એક્ઝામ્પલ તરીકે ગીર, બરોબર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો વિચારો કે કોઈ એની કેર ન કરી હોત, એને રાષ્ટ્રીય ઉદ્યાન ન બનાવ્યું હોત, તો આ જે ગીર જંગલ છે એ હોત? ન હોત. કેમ? તો અત્યારે ગવર્મેન્ટ, સરકાર એનું ધ્યાન રાખે છે. એ જંગલ પર વૃક્ષ કાપવા પર પાબંદી છે, ત્યાં શિકાર કરવા પર પાબંદી છે, એટલા માટે ત્યાં આગળ ગીર જે ધ્યાન છે ત્યાં આગળ વૃક્ષો પણ જોવા મળે છે, જંગલ છે ત્યાં આગળ, અને ત્યાં આગળ જે છે એશિયન સિંહ જે છે એ દુનિયામાં ગીરમાં જ જોવા મળે છે. આપણે એશિયન સિંહ છે, પેલા હતા ઈરાનમાં પણ હતા પેલા, પરંતુ ત્યાંથી નામશેષ થઈ ગયા છે. હવે એશિયન સિંહ છે ફક્ત આપણા ગુજરાતમાં ગીરમાં જ જોવા મળે છે. તો સરકારે એને ઉદ્યાન ન બનાવ્યું હોત અને સિંહની ઓછી સંખ્યાને જોઈને એનું સંવર્ધન ન કર્યું હોય, એનું રક્ષણ ન કર્યું હોત, તો આજે શાયદ જે છે સિંહ જે છે ઈરાનની જેમ ભારતમાંથી પણ નામશેષ થઈ ચુક્યા હોત. હેને બેટા? તો અહીંયા આગળ જે છે દુનિયામાં દૂર દૂરથી વિદેશોમાંથી એશિયન સિંહને જોવા માટે વિદેશી પ્રજા આવે છે. એના પર પ્રોજેક્ટ તૈયાર કરે છે, એના ફોટા પાડે છે, બરાબર ને? એનાથી સરકારને ઘણી બધી આવક તો થાય છે જ, એ રીતે પણ જોઈએ આપણે. પરંતુ બેટા અહીંયા આગળ એ આપણી પૃથ્વીની શોભા છે, સુંદરતા છે, બરાબર. તો લોકો જે છે એને જોવા આવે છે. પણ ઇન્ડસ્ટ્રી, કારખાના જે છે એ લોકોની સ્થાપના માટે જે મનુષ્યની જરૂરિયાતો ઊભી થઈ, બજારમાં આવી જરૂરિયાતો, તો એ લોકોને આઈડિયાઝ મળ્યા કે આપણે આ બનાવીએ તો, આપણે આ બનાવીએ તો, આપણે એવી રીતે બનાવીએ તો, બરોબર. એમ જુદી જુદી મનુષ્યને સવલતો થાય, મનુષ્યનું કામ ઈઝી થાય, કામમાં મુશ્કેલી ન પડે, એવા બધા જ જે છે વસ્તુઓની જે છે ઉત્પાદન થયું છે, બરોબર. અને એના માટે એને કારખાના સ્થાપવાની જરૂર પડી, અને કારખાના સ્થાપવા માટે જંગલ કાપવાની જરૂર પડી,
પરિણામે શું થયું? તો જંગલમાં રહેતા જીવજંતુઓ, પશુ પક્ષીઓ એ પોતાનું રહેણાંક ગુમાવી દીધું અને એ લોકોને રહેવાની સમસ્યા ઊભી થઈ. બરાબર. તો અહીંયા આગળ જે છે તમને ચિત્રમાં દેખાય છે કે મનુષ્યની જરૂરિયાતો, આપણી જરૂરિયાતો જેમ વધી એમ જે વેપારીઓ હતા એની પાસે ડિમાન્ડ ગઈ તો એ લોકોએ આગળ જે કંપનીઝમાં જે છે ડિમાન્ડ મૂકી કે વેપારીઓએ કીધું કે ભાઈ ગ્રાહકો આ વસ્તુ માંગે છે તો જે ઉદ્યોગો વાળા છે એ લોકો એન્જિનિયરો છે એને વધુ આઈડિયા મગજમાં વાપર્યું અને કે આપણે આમ કરીએ આમ કરીએ એમ કરીને એ લોકોને એક પછી એક ઇન્ડસ્ટ્રીઝ જે છે, મિલ્સ છે, કારખાના જે છે એ નાખ્યા અને એ નાખવા માટે એ લોકોએ જંગલ કાપ્યા. તો આપણે ઇનડાયરેક્ટલી જોઈએ તો એની પાછળ જે છે આ પ્રદૂષણ થાય છે, આ જંગલોની કાપણી છે, એની પાછળનો રીઝન છે તો આપણે છીએ આપણી જરૂરિયાતો છે. બરાબર. તો આપણે આ પાઠમાં જે છે અને પહેલા તો આ ચિત્રમાં જોઈએ કે એક મિલ્સ બતાવી છે અને એ મિલ્સમાં જે છે તમે જોઈ શકશો કે એ ઊંચી ઊંચી ચીમનીઓ છે. અને ચીમની કહેવાય બેટા. અને એ ચીમની છે એ ધુમાડા કાઢી રહી છે. અને એને લીધે જે છે વાતાવરણનું જે આવરણ છે એમાં જે છે કાર્બનનું પ્રમાણ વધુ થઈ રહ્યું છે એટલે એ હવાને પ્રદુષિત કરી રહી છે. પ્લસ એની સામે જે છે વૃક્ષો હતા જે પ્રદૂષણને ઘટાડતા હતા એ ઓછા થયા છે. મિલ્સ વધી છે, ધુમાડા વધ્યા છે અને એ પ્રદૂષણને રોકતા, એ પ્રદૂષણનું શોષણ કરતા જે વૃક્ષો છે એ કપાતા ગયા છે, ઓછા થતા ગયા છે. પરિણામે હવા પ્રદૂષણ છે એ વધવા લાગ્યું છે. ઓકે. હવે આજે ઇન્ડસ્ટ્રીને લીધે, આજે મિલ્સને લીધે ફક્ત હવા પ્રદુષણ નથી થતું તો એમાં પાણી પણ યુઝ થાય છે. બરાબર. કાગળ બનાવવા માટે, કાપડ બનાવવા માટે, કાચના વાસણો બનાવવા માટે, પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવા માટે પુષ્કળ પાણીની જરૂર પડી છે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. એ લોકો કેટલું બધું પાણી વાપરે છે અને પછી એમાં જે એમનું કાર્ય પૂરું થઈ જાય તો પછી એ પાણી કેવું થઈ જાય છે તો ભાઈ પ્રદુષિત થઈ જાય છે. કેમ? તો એ પાણીમાં એ લોકો કેમિકલ્સ નાખે છે, કલર્સ નાખે છે. બરાબર. અને પછી એ પાણી જે વધે છે, કેમિકલ્સ વાળું નકામું પાણી છે એ લોકો શું કરે છે, એ લોકો જળાશયોમાં, બરાબર, તમે અહીંયા જોઈ શકશો એ લોકો જળાશયોમાં, બરાબર, દરિયામાં, જળાશયોમાં ઈ છોડી દે છે. આ મિલ્સના ધુમાડાથી હવા પ્રદુષણ થઈ રહ્યું છે. બરાબર. એવી જ રીતે એ લોકો જે છે ઘન કચરો, બરાબર, એ લોકોનું જે વેસ્ટિંગ ઘન કચરો જે છે મિલ્સ માંથી નીકળે છે, પછી કાગળ હોય કે જે છે એની તૂટી ફૂટેલી વસ્તુઓ જે હોય કેમિકલ્સ વાળી એ બધું જમીન પર ઠલવે છે. જો ટાયર છે, કચરો છે, પ્લાસ્ટિક છે, કાગળ છે, એ બધું જ જે છે જળાશયોમાં કે જમીન પર ફેંકી દે છે. તો એને લીધે શું થાય છે ભાઈ? તો એના લીધે જમીન પ્રદૂષણ થાય છે. તો કે એક કારખાનું હોય છે એને લીધે 3 જાતના પ્રદૂષણ થાય છે. ભાઈ કયા કયા પ્રદૂષણ થાય છે? તો ભાઈ હવાનું પ્રદૂષણ થાય છે, પછી જમીનનું પ્રદૂષણ થાય છે અને
પાણીનું પ્રદૂષણ થાય છે. જો આ ચિત્રમાં જો એને કેમિકલ્સ વાળું પાણી દરિયામાં નાખ્યું છે, એને લીધે શું થયું છે, તો માછલાઓ જે છે, જળચર પ્રાણીઓ છે, એમાં મોસ્ટ વધારે માછલા હોય છે, એ બધા મરી ગયા છે. અને પાણીની સપાટી પર એના મૃતદેહો જે છે, એ તરવા લાગ્યા છે. માછલીઓ, મરેલી માછલીઓ બધી તરવા લાગી છે. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, તો એની બધી આજે હવા પ્રદૂષણ છે, જમીન પ્રદૂષણ છે, અને પાણી પ્રદૂષણ છે, એની અસરો મનુષ્યના જીવન પર પણ થઈ છે. પહેલાના સમયના લોકો જે હતા એ 250 વર્ષ, 300 વર્ષ જીવતા હતા. બરાબર, શું કારણ હતું? તો એ લોકોને ચોખ્ખી હવા મળતી હતી, શુદ્ધ ખોરાક મળતું હતું, કોઈ ધુમાડો નહોતો, કોઈ પ્રદુષણ નહોતું, કોઈ વિમાન ધુમાડો નહોતો ફેંકતો, કોઈ કંપની નહોતી, કોઈ ફેક્ટરીઝ નહોતી, બધું કુદરતી હતું. બરોબર, કુદરતી રીતે, કુદરતી વાતાવરણમાં, ખુલ્લી નદી કિનારે, ખુલ્લા વાતાવરણમાં એ લોકો રહેતા હતા. બરાબર, ચોખ્ખું એ લોકોનું ખોરાક હતું, એ લોકોનું શાંતિથી, એ લોકોનું શાંત જીવન હતું. કોઈ હાડામાડી, કોઈ દોડા દોડી નહીં. તો એ લોકો જે છે, 200 વર્ષ, 250 વર્ષ, 300 વર્ષ સુધી જીવતા હતા. બરોબર ને, એક્ઝામ્પલ છે આપણે હઝરત નૂહ વિશે જુઓ. પહેલાના પૈગંબર જુઓ, હિસ્ટ્રી તમે વાંચશો, આગળ તમે જોશો તો તમને લોકોનું જીવન ખબર પડશે. લોકો કેટલું જીવતા હતા. શું એનું રીઝન હતું? તો આ પોલ્યુશન હતું. તો પોલ્યુશન છે, પ્રદૂષણ છે, એક જાતનું ઝેર છે, ધીમું ધીમું, જે આપણા શરીરમાં જાય છે અને આપણું જે છે જીવન જે છે ટૂંકું કરે છે. આજના મનુષ્યની જિંદગી કેટલી પૂછજો, તો કે બહુ તો 50 વર્ષ, અને 50 વર્ષ પછી એ જો જીવી જાય તો એ બોનસ કહેવાય. એ બોનસમાં જીવે છે. બરોબર, એટલે કે આજની મનુષ્યની વય મર્યાદા ક્યાં સુધી નક્કી કરી છે? તો ભાઈ 50 વર્ષ સુધી એ તંદુરસ્તીમય સરસ રીતે જીવી શકે. બરાબર ને? તો હવે અહીંયા આગળ જે ચિત્રના આધારે મેં તમને સમજૂતી આપી, એ જ વસ્તુ આપણે ડિટેલ્સમાં ભણવાની છે. એની પહેલા પાઠની પ્રસ્તાવના છે કે પાઠ 2, પર્યાવરણીય પ્રદૂષણ, એમાં આપણે શું ભણવાનું છે એની પ્રસ્તાવના છે. ઓકે, વાંચું છું, તમે ધ્યાન આપજો અહીંયા, કે વિકાસ માનવીનો અધિકાર છે. એટલે જ્યાં અને જેમાં વિકાસ હોય કે દેખાય તેને વિકસાવવાનો પૂરો અધિકાર માનવીનો છે. બરાબર, ઔદ્યોગિક ક્રાંતિ પછી વૈજ્ઞાનિક શોધ, ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને પછી વૈજ્ઞાનિકોએ જે છે પોતાની શોધ વધારી આગળ, અને એને લીધે શું થયું? યંત્ર વિજ્ઞાનની વિકાસ થયો. યંત્ર વિજ્ઞાનને વિકાસની મોટી તકો ખોલી આપી છે. બરાબર, આ વિકાસ માનવ જીવનમાં અમૂલ પરિવર્તનો આવ્યા છે. સર્જનાત્મકતાને, યંત્ર વિજ્ઞાનને એવો વળાંક આપ્યો કે ઉત્પાદનનું સરળીકરણ થવા લાગ્યું, કે યંત્ર વિજ્ઞાને અને એની સર્જનાત્મકતા એટલે કે નવું સર્જન કર્યું. કોને લીધે? તો યંત્ર વિજ્ઞાનને લીધે એ શક્ય બન્યું, નવું સર્જન કરવાનું. સર્જનાત્મકતાને યંત્ર વિજ્ઞાને એવું વળાંક આપ્યું કે યંત્ર વિજ્ઞાનને લીધે જુદા જુદા સર્જન થયા, જુદું જુદું ઉત્પાદન થયું, જુદું જુદું બન્યું. બરોબર, સર્જન થવું એટલે કોઈ પણ વસ્તુને બનાવવી, સર્જન કરવું. બરાબર, તો યંત્ર વિજ્ઞાનને લીધે પોસિબલ થયું સર્જનાત્મકતા, કે ઉત્પાદનનું સરળીકરણ થવા લાગ્યું, ઉત્પાદન સરળતાથી થવા લાગ્યું. બરાબર, પછી એમાં શું થયું? તો ભાઈ વીજળી જે છે, રેલવે, ટેલિફોન, વાહનો. બરોબર, વાહનોમાં જુઓ કે પેલા જે છે ગાડાની શરૂઆત થઈ હતી. બરાબર, બળદગાડા, ઘોડા ગાડી, ઊંટ ગાડી. બરાબર, પછી એના પછી જે છે યંત્ર વિજ્ઞાન ની શોધ થતા સાયકલ આવી, પછી રિક્ષા આવી, મોટર, બસ,
પછી ટ્રેન, વિમાન, બરાબર ને અત્યારે તો મંગળ પર જવાન સુધીના યાને બની ગયા છે. મંગળ પણ જઈ આવ્યો છે મનુષ્ય. એટલી બધી પ્રગતિ કરી, ટૂંકમાં કહેવાનો મતલબ એમ. તો એ શેના લીધે થયું છે? તો યંત્ર વિજ્ઞાન ના વિકાસને લીધે જુદું જુદું નવું નવું સર્જન થઈ શક્યું છે, અને એ પણ ખૂબ ઝડપથી. બરાબર ને યંત્ર વિજ્ઞાનની લીધે જે સર્જન થયું છે એમાં વીજળી શોધ છે, રેલવે છે, ટેલિફોન છે, બરાબર. ટેલિફોનની શોધ થઈ એ હવે તો જે છે એટલી સ્પીડમાં મોબાઈલ, બરાબર, ઇન્ટરનેટ, બરાબર, એ વાહનો, પછી વાહનો, પછી ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો વિકસ્યા છે. બરાબર. વિકાસ એની કથા એ મહત્વના પાત્રો છે. આ બધું આપણે નજરો સામે જ છે. આપણે બધો એને બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ જ છીએ. બરાબર. ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ, ઇલેક્ટ્રોનિક્સ સાધનો યુઝ કરીએ છીએ, મોબાઈલ યુઝ કરીએ છીએ. પેલાના સમયના લોકો ટેલિફોન, લેન્ડલાઈન યુઝ કરતા હતા. બરાબર. કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે. કુદરતી સ્ત્રોતો છે ના અમર્યાદિત ઉપયોગથી, જે કુદરતી સ્ત્રોતો છે એના અમર્યાદિત ઉપયોગથી બેફામ ઉપયોગ કર્યો છે. બરાબર. પાણીનો ઉપયોગ બેફામ કર્યો છે, જમીનનો ઉપયોગ બેફામ કર્યો છે, કુદરતી છે જંગલોનો બેફામ ઉપયોગ કર્યો છે. એની કાપણી કરી છે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે. બરાબર. તો એનો બેફામ ઉપયોગ કરવાથી અમર્યાદિત, એની કોઈ મર્યાદા જ નથી રાખી. અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે. બરાબર. અશુદ્ધિ એટલે ગંદકી, પ્રદૂષણ. પાણીમાં, હવામાં અને વનસ્પતિમાં. વનસ્પતિમાં અશુદ્ધિ કેમ આવી? તો ભાઈ કેમિકલ્સ યુક્ત પાણી જમીનમાં છોડતા જમીનની અંદર ભૂગર્ભમાં જે પાણી છે એ પણ પ્રદુષિત થવા લાગ્યું છે, જ્યાંથી વૃક્ષો પાણી શોષે છે. વૃક્ષો પોતાના મૂળ દ્વારા પાણી શોષે છે. બરાબર. એને લીધે વૃક્ષોને કેમિકલ્સ વાળું ગંદુ પાણી જે છે મળે છે, અને એનામાં થતા ફળોમાં અને વનસ્પતિમાં પણ એની અસર જોવા મળે છે. એ ગંદકીની, કેમિકલ્સની અસર જોવા મળે છે. હવે બોરિંગ દ્વારા આપણે ભૂગર્ભનું પાણી જ લેતા હોઈએ છીએ. તો આપણામાં પણ જે છે એ જે કેમિકલ્સ છે, પ્રદૂષણ છે, આપણા શરીરમાં જતા હોય છે. બરાબર. પ્રદૂષણ ફેલાયેલું છે. તેની માત્રા એટલી છે કે વિકાસને સ્પર્શવાની, એટલે વિકાસ સુધી પહોંચવાની સાથે પર્યાવરણને પ્રદુષિત કરી મૂક્યો છે. જો પહેલાના સમયમાં જયારે આપણને આઝાદી મળી ને તે સમયે ભારતની સ્થિતિ બહુ ખરાબ હતી. બરાબર. ભૂખમરા, રોગચાળો, બેકારી. તમે SS ભણશો ને એ પેલો બીજો જ પાઠ છે, વિશ્વયુદ્ધો. બરાબર ને. અને વિશ્વયુદ્ધ પછી અને પછી અંગ્રેજોનું જે છે ભારતમાં આગમન, અને અંગ્રેજો જે છે ભારતમાંથી આપણને સ્વતંત્રતા અંગ્રેજોથી કેવી રીતે મળી એ આપડા સળંગ પાઠ છે. SS માં 9મા ધોરણમાં. એમાં તમને ડિટેલ્સ તમને ખબર પડશે કે આઝાદી પછી આપણે ભારત દેશની સ્થિતિ કેવી હોય. બરોબર. બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી. અને ભારતને ઉપર લાવો, બરાબર, બીજા દેશોની સાથે લાવવો જે છે એ બહુ જ ટફ કામ હતું, બહુ મુશ્કેલ કામ હતું. બરોબર. એનું આર્થિક વિકાસ કરવું, એનું સામાજિક વિકાસ કરવું, એ માનસિક રીતે પડી ભાંગ્યા હતા. બરાબર. તો અહીંયા આગળ જે છે આપણો ભારત દેશ છે એ વિકાસશીલ દેશ છે. હજી વિકાસના રસ્તા પર ચાલી રહ્યો છે. એ વિકસિત નથી. અમેરિકા જે છે એ વિકસિત છે. તો એ વિકસિત દેશોની સરખામણી કરવા જતા એની સાથે આવવાના પ્રયત્નો, એ વિકસિત દેશોની હરોળમાં આવવા માટે ભારત એક
ઘણી બધી જે છે સ્ટ્રગલ કર્યું છે, ઘણું બધું જે છે મહેનત કરી છે, ઘણા બધા વિકાસના કાર્ય કર્યા છે, એને આગળ આવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, બરાબર ને? તો એ માટે એને વિકાસ તો 100% મળ્યો છે, પરંતુ એને શું કરી નાખ્યું છે? એને પર્યાવરણનું પ્રદૂષણ વધારી નાખ્યું છે, જેને લીધે આજે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ છે, બરાબર? આ 2 લીટી પૂરી કરીને આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. ઓકે, આ બેઉને વિકાસને સ્પર્શવાની સાથે પર્યાવરણને પ્રદૂષિત કરી મૂકી એમ છે. આ બેઉને એમના સંદર્ભો સાથે જોડવાનો સમાજનો પ્રયાસ સમજવાનો, એટલે કે એ બંનેને એકબીજા સાથે જોવાનું કે કેટલું પ્રદૂષણ કર્યું અને કેટલું વિકાસ કર્યું, એને બેને સાથે કમ્પેરિઝન કરીને જોવાનું, તો આપણને ખ્યાલ આવે કે આપણે કેટલા લોસમાં છીએ અને કેટલા આપણને કેટલો ફાયદો થયો છે અને કેટલું નુકસાન થયું છે, એ આપણે જોઈ શકીએ છીએ. એટલે બંનેને એક નજરિયાથી એકી સાથે જોવાનું, કે એમના સંદર્ભો સાથે જોવાનું, સમજવાનું પ્રયાસ કરવો અનિવાર્ય છે. આજે ભૂમિ, પાણી, હવા અને ધ્વનિ અવકાશીય પ્રદૂષણ ખૂબ જ વધી ગયા છે. તેથી ઘણી વિપરીત અસરો માનવ જીવન પર અને પર્યાવરણ પર થવા લાગી છે, બરાબર ને? આજે રોગચાળા ફાટે છે, મનુષ્યને નાની ઉંમરમાં એટેક આવી જાય છે, ગુગળામણ થાય છે, બરાબર? કઈ ગમતું નથી, કઈ સારું નથી લાગતું, એ બધું શું છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે પ્રદૂષણને જ જે છે આ મનુષ્યમાં જે જુદા જુદા રોગો આવે છે, બરાબર, એ આ પ્રદૂષણને લીધે જ છે. ઉદ્યોગો આવવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે, જેમાં હવા, પાણી અને ભૂમિનું પ્રદૂષણ મુખ્ય ગણાય છે. આ ત્રણેય આપણા જીવન ટકાવી રાખવા માટે મુખ્ય તત્વો છે. કોણ મુખ્ય તત્વો છે? તો હવા, પાણી અને જમીન, ભૂમિ, એ આપણા જીવન ટકાવી રાખવા માટેના મુખ્ય પરિબળો છે. એના વગર આપણું જીવન શક્ય નથી. હવે પાણી પ્રદૂષણ છે, આપણે એ આવતા લેક્ચરમાં જોશું. કે અત્યારે આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. આજે જે છે ને, હું તમને પાર્ટ A ની PDF મોકલીશ, બરાબર? જો પોસિબલ હશે તો B ની પણ મોકલી દઈશ. ટાઇટલ હશે તો તમને આઈડિયા આવી જશે. અને બીજી વસ્તુ એ કે તમને કોઈ ક્વેરી આવે ફેરબુક લખવામાં, તો મને મેસેજ ન કરતા મને ફોન કરજો, કારણ કે મેસેજ હું રાત્રે ઉપાડું, બરાબર? મને ટાઈમ ન હોય તો હું ન બી ઉપાડું, પણ ફોનની રિંગ વાગે તો મારે ફોન તો ઉપાડવો જ પડે. તો બધા જ વિદ્યાર્થી જે છે, કોઈને પણ લખતી વખતે, ફેરબુક લખતી વખતે કોઈ પણ ક્વેરી આવે કે ન સમજાતું હોય તો પ્લીઝ ફોન કરજો, મેસેજ ન કરતા. પછી તમે એમ કહેશો મિસ મેસેજનો જવાબ નથી આપતા, બરાબર? મને દિવસમાં ટાઈમ ન હોય, હું મેસેજ રાતે પણ જોતી હોઉં ઘણી વાર, બરાબર? ઓકે, ફોન કરવો મને ગમે ત્યારે પ્રોબ્લેમ આવે, બરાબર? ઓકે, અત્યારે આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. તમે લોકો